Dear students, good morning. Welcome to RJC Raj Group of Classes. Dear students, today I am going to teach you poem number 1, The River. River એટલે કે નદી. આજે આપણે નદી વિશે અભ્યાસ કરવાનો છે. અભ્યાસ શરૂ કરીએ તે પહેલા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી અમારા દરેક વિડિયો તમને સમયસર મળતા રહે. પોયમ 1 ધ રિવર. વિદ્યાર્થી મિત્રો, નદી એ મનુષ્યના જીવનનો એક અગત્યનો ભાગ છે. આ કાવ્યમાં નદીને 4 વિભાગની અંદર વિભાજિત કરી છે, જેમાં પહેલી પંક્તિમાં નદીને બાળક સાથે સરખાવી છે, બીજી પંક્તિમાં નદીને યુવાન સાથે સરખાવી છે, ત્રીજી પંક્તિમાં નદીને શ્રેષ્ઠ સમય સાથે સરખાવી છે અને ચોથી પંક્તિમાં નદીને અનંતકાળ એટલે કે નદીનો ક્યારે અંત નથી આવતો એમ અનંતકાળ સાથે સરખાવી છે. કવિએ આ કાવ્યમાં સરસ મજાનો બોધ આપ્યો છે. કવિ કહે છે કે આપણા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે હસતા, રમતા, કૂદતા, ખુશીથી અને બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ. તો જ આપણે મુશ્કેલીનો હલ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, કદી નિરાશ ન થવું, હંમેશા નદીની જેમ આગળ વધતા રહેવું. હવે આપણે પોયમ તરફ આગળ વધીએ. અહીં કેટલાક વર્ડ્સ આપ્યા છે. આપણે વર્ડ્સનો અભ્યાસ કરીએ જેથી કાવ્યને સરળતાથી સમજી શકીએ. ટુ સ્પાર્કલ ચમકવું, પેબલ કાંકરો, ફોલિચ પાંદડા, ટુ ગ્લેન્સ જોવું, ટુ સ્વેલ ઉછળવું, ટુ રસ દોડવો, રફ ખાડા ટેકરાવાળો, સ્મૂધ સમતલ, ટુ બ્રોલ ખડખડ વહેવો, ટુ લીપ કૂદવું, બેંક કિનારો, ટુ સ્વીપ ઝડપથી પસાર થવું, ઇમ્પેટ્યુઅસ ઉન્મત્ત, બ્રિમિંગ છલકતું, સ્ટીલ શાંત અથવા સ્થિર, ઇન મોશન ગતિમાં, ટુ ટેન્ડ અમુક દિશામાં જવું, ઓનવર્ડ આગળ, મોર્ટલ માણસ, પ્રાઇમ શ્રેષ્ઠ ભાગ, હેડલોંગ વગર વિચાર્યો, હેથ હોવું, ઇટર્નિટી અનંતકાળ, સેલ દરિયાનો પ્રવાસ. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે કાવ્યનો અભ્યાસ કરીશું. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લેન્સિંગ, પીળા કાંકરા પર નાચતી કૂદતી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક. આ પંક્તિમાં નદીને એક નાના બાળક સાથે સરખાવી છે. નદી જેમ આગળ વધે છે તેમ આ બાળક પણ એના જીવનમાં આગળ વધે છે. તેના સમયમાં તે કૂદે છે, નાચે છે, એને કોઈ પણ પ્રકારનો ડર નથી હોતો. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી, ઓન યોર રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે, લાઉડર ફાસ્ટર, બ્રોલિંગ લીપિંગ, ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ, વધુ મોટા અવાજ સાથે, ઝડપથી, ખડખડ વહેતી, કૂદતી, પથરા ઉપરથી, કાંઠા પર ગુલાબના છોડના હારને સ્પર્શ કરતી, ઝડપથી દોડી જતી, લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ, જાણે કે ઉન્મત્ત યુવાન. કવિએ આ નદીને એક યુવાન સાથે સરખાવે છે.
ઉછળતી નદીની જેમ જ્યારે યુવાન તેના યુવાનીના સમયે ખૂબ જ જોશીલો હોય છે, કોઈ પણ કામ કરવા માટે એ હંમેશા તત્પર હોય છે, કામ કરવામાં એને જોશ પણ એટલો જ હોય છે. માટે ઉછળતી નદીને કવિએ ઉન્મત્ત યુવાન સાથે સરખાવી છે. રિવર રિવર, બ્રીમિંગ રિવર, નદી નદી, છલકતી નદી, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ, વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર, સિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી જાય, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, સમુદ્રની દિશામાં આગળ વહેતી જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં કોઈ માણસ હોય. કવિએ છલકતી નદીને માણસના શ્રેષ્ઠ સમય સાથે સરખાવી છે. દરેકના જીવનમાં એક એવો શ્રેષ્ઠ સમય આવે છે જ્યારે તે માણસ સ્થિર હોય પરંતુ તે તેની ગતિમાં હંમેશા આગળ વધતો હોય. રિવર રિવર, હેડલોંગ રિવર, નદી નદી, વિચાર્યા વગરની નદી એટલે કે ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડેશ ઇન્ટુ જેનો અહીં અર્થમાં ધસી જવું એવો થાય છે. દરિયામાં તો ધસી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. અહીં સાઉન્ડેડ એ સાઉન્ડનો V2 એટલે કે ભૂતકાળનો રૂપ છે. V1 સાઉન્ડ થાય છે જેનો અર્થ દરિયાની ઊંડાઈ માપવી એવો થાય છે. દરિયો જેની ઊંડાઈ અમાપ છે એટલે કે દરિયાની ઊંડાઈ કદી માપી નથી શકાતી. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ લાઇક ઇટર્નિટી. દરિયો જેનો પ્રવાસ નિરંતર છે જાણે કે અનંતકાળ એટલે કે દરિયાનો પ્રવાસ કદી પૂરો નથી થતો. દરિયો અનંતકાળ હોય છે. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આ કાવ્ય સમાપ્ત થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ.